નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। આંબાલાલ પટેલની ગુજરાત રાજ્યને લઈને આગાહી। પીએમ કિસાન પ્લસ રાજ્ય સરકાર બરાબર 9000ની ભેટ। ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર। રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર। ભાગીને લગ્ન કરવા હવે મુશ્કેલ થશે। બોરવેલ બનાવવા 50,000 રૂપિયા સુધીની સહાય। બજેટમાં પહેલીવાર આ નવીન કાર્ય। દીકરીઓને મળશે 50,000 રૂપિયાની ભેટ। ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। 300 રૂપિયા સસ્તો ગેસ સિલિન્ડર અને 1000 રૂપિયામાં મળશે ટેબ્લેટ। આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યને લઈને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે કરી મોટી આગાહી। ગુજરાતના વાતાવરણમાં મિત્રો આવનારા આગામી દિવસોમાં મોટા ઉલટફેર થવાની મોટી શક્યતા રહેલી છે। તે બધાની વચ્ચે હવામાન વિભાગ અને નિષ્ણાંતોના મતે ગુજરાત રાજ્યમાં જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં ટ્રિપલ સિઝન જેવો માહોલ અત્યારે ખેડૂતોને જોવા મળી શકે તેમ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની પ્રબળ શક્યતા અત્યારે ફરી એકવાર સેવાઈ રહી છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 22 જાન્યુઆરીથી લઈને 26 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે। તેની સીધી અસર અત્યારે ગુજરાત સુધી પહોંચી જશે અને ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 21થી 26 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડવાની સંભાવના રહેલી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। પીએમ કિસાન પ્લસ રાજ્ય સરકાર બરાબર 9000 રૂપિયાની ભેટ। ગુજરાત સરકાર અત્યારે ખેડૂતોને ખુશ કરવા માટે અત્યારે મોટી યોજના ચલાવી રહી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। સરકાર આ યોજના હેઠળ 6000 રૂપિયા સુધીની સહાય આપે છે, પરંતુ અત્યારે રાજ્ય સરકાર દ્વારા વધારાના 3000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે। આમ ખેડૂતોને કુલ 9000 રૂપિયાની અત્યારે આર્થિક અને વાર્ષિક સહાય મળી રહી છે। મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 72 લાખ ખેડૂતોને 4 કિસ્તમાં 2073 કરોડ રૂપિયા વધારાની રકમ અત્યારે સરકારે ચૂકવી આપી છે। એટલે કે સરકાર હવે જે તમને 4 મહિનાના અંતર પર પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 2000 રૂપિયાનો હપ્તો જારી કરવામાં આવે છે, તેની રકમ વધારીને અત્યારે 6000 રૂપિયા કરી દેવામાં આવશે। ત્યારબાદના ત્રીજા મોટા સમાચાર। ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી ગયા છે। કેન્દ્રની પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં અત્યારે જમા થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય સરકાર દ્વારા 2000 રૂપિયાના 3 અલગ અલગ હપ્તા કરીને આપવામાં આવે છે। નિયમ મુજબ એક પરિવારના એક જ યુનિટ ગણવામાં આવે છે, તેથી પતિ અને પત્ની બંને અલગ અલગ લાભ મેળવી શકતા નથી। જો તમે લાભ લેશો તો સરકાર નાણાં વસૂલ કરી શકે છે। હપ્તો મેળવવા માટે અત્યારે સરકારે KYC કરાવવું ફરજિયાત કરી દીધું છે, જેથી સરકાર દ્વારા ખોટી રીતે પૈસા જતા રોકવામાં આવે। ત્યારબાદના ચોથા મોટા સમાચાર। રેશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે મોટી ખુશખબર। ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે અત્યારે ખૂબ જ મોટા સમાચાર। હવે સસ્તા અનાજની દુકાને કલાકો સુધી હવે લોકોએ લાઇનમાં ઊભું રહેવાની કે સર્વર ડાઉન હોય તેવા કારણે અને ધક્કા ખાવાની સમસ્યાથી સરકાર દ્વારા હવે અંત લાવવામાં આવશે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થામાં અત્યારે સરકાર આધુનિકરણ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે લાભાર્થીઓ માત્ર QRC કોડ સ્કેન કરીને
પોતાના હકનું અનાજ મેળવી શકશે. સરકાર દ્વારા આ પરિસ્થિતિ કર્યા બાદ હવે કોઈ પણ રીતે અનાજની દુકાનદારકો કોઈ પણ પ્રકારની મનમાની ચલાવશે નહીં અને વ્યક્તિઓને પણ જ્યારે જોતું હશે ત્યારે તેઓનું અનાજ મળવા પાત્ર થશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ભાગીને લગ્ન કરવા હવે મુશ્કેલ થશે. અત્યારે સરકાર દ્વારા ભાગીને લગ્ન કરવાના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. નવા નિયમો અનુસાર હવે ભાગીને લગ્ન કરનાર યુગલની લગ્ન નોંધણીને અંતિમ મંજૂરી ક્લાર્ક 2 અધિકારી દ્વારા આપવામાં આવશે. અત્યાર સુધી તલાટી કમ મંત્રી સુધી રીતે લગ્નની નોંધણી કરી શકતા હતા, પરંતુ હવે ક્લાસ 2 અધિકારીની મંજૂરી વિના સીધી લગ્નની નોંધણી કરવી શક્ય રહેશે નહીં. તલાટી કમ મંત્રી પોતાની પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રથમ પ્રાથમિકતા પ્રક્રિયા પૂર્ણ કરીને ક્લાસ 2 અધિકારીને મોકલવામાં આવશે. ત્યારબાદ ક્લાસ 2 અધિકારી દ્વારા જો લગ્નને મંજૂરી આપવામાં આવશે તો જ તમે હવે અત્યારે લગ્નની પાકી નોંધણી કરાવી શકશો. જેથી હવે સરકારે ભાગીને લગ્ન કરનારા નિયમોમાં મોટો અને કડક બદલાવ કર્યો છે. ત્યારબાદના છઠ્ઠા મોટા સમાચાર, બોરવેલ બનાવવા માટે 50,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત રાજ્યના ખેતી વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં બોરવેલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી. આ યોજનાનો મુખ્ય હેતુ એવા ખેડૂતોને મદદ કરવાનો છે કે જેઓ પાણીની અછતને કારણે ખેતી કરી શકતા નથી. આ ખેડૂત પોર્ટલ મારફતે આ યોજનાનું અત્યારે સંચાલન પણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે. વર્ષ 2026 માટે આ યોજના હેઠળ સબસિડીના દર અને પાત્રતાના નિયમો પણ ખેડૂતો લક્ષી ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં સામાન્ય કેટેગરીના ખેડૂતોને કુલ ખર્ચના 50% સુધી સબસિડી આપવામાં આવશે. અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ એટલે કે STના ખેડૂતોને 75% સુધીની સહાય મળવા પાત્ર છે. સબસિડીની રકમ સીધી ખેડૂતોના ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા જમા કરવામાં આવશે. આ યોજનાનો લાભ લેવાથી ખેડૂતો વર્ષમાં 2 થી 3 પાક લઈ શકશે. અને આ યોજનામાં કેટલી સહાય મળે છે? સામાન્ય ખેડૂતોને અત્યારે 50%ની સહાય એટલે કે મહત્તમ 50,000 રૂપિયા સુધીની મદદ મળી શકે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, બજેટમાં પહેલીવાર નવીન કાર્ય. આ વર્ષે કેન્દ્રીય બજેટ 2 દિવસ વહેલું રજૂ કરવામાં આવશે. સૂત્રો જણાવે છે કે રાષ્ટ્રપતિનું સંબોધન 28 જાન્યુઆરીએ કરવામાં આવશે, જ્યારે 29 જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ પૂરું કરવામાં આવશે અને 30 જાન્યુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સદનમાં 9મી વખત પોતાનું બજેટ રજૂ કરશે. આ સાથે તેઓ વધુ એક રેકોર્ડ બનાવશે અને દેશમાં પહેલીવાર બનશે કે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ 30 જાન્યુઆરીના રોજ બજેટ રજૂ કરે. મિત્રો, સામાન્ય રીતે અત્યારે ફેબ્રુઆરી મહિનામાં દર વર્ષે સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવતું હોય, પરંતુ આ વખતે સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનાને પડતો મૂકી જાન્યુઆરી મહિનામાં બજેટ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદના મોટા સમાચાર, દીકરીઓને મળશે 50,000 રૂપિયા. નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં મળીને કુલ 20,000 અને ધોરણ 11 અને 12માં મળીને કુલ 30,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય દર મહિને લાભાર્થીઓના ખાતામાં સીધી જમા કરવામાં આવે, જેમાં દર મહિને ધોરણ 10 અને 12ની દીકરીઓને 500 રૂપિયા, જ્યારે 11-12માં અભ્યાસ કરતી દીકરીને 750 રૂપિયા આપવામાં આવશે, જ્યારે બાકીની રકમ સંબંધિત બોર્ડની પરીક્ષાઓમાં પાસ કર્યા પછી જમા કરવામાં આવશે. આ યોજના હેઠળ સરકારી અનુસૂચિત અને અથવા ITI હેઠળ ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ થયો હોય અને કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા સુધીની હોય તો તેવી તમામ વિદ્યાર્થીઓને પણ આ યોજના થકી લાભ મળવા પાત્ર છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ
તેમના ખેતરમાં બેસીને લોન મળશે. ગાંધીનગરમાં ચાલી રહેલી G20ની મીટિંગમાં RBI દ્વારા તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું. હવે ખેડૂત લોન લેવા માટે બેંકમાં અત્યારે જવાની જરૂર નથી, પરંતુ તે એપ્સ દ્વારા લોન મેળવી શકે છે. હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ પણ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં જ આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે અને આ રકમ સરકાર દ્વારા ખેડૂતો પાસેથી 4% વ્યાજ દરે વસૂલ કરવામાં આવે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાફેડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાત સરકારે અત્યારે ગ્રામીણ વિસ્તારોમાં સેવાઓ પૂરી પાડવા માટે ગ્રામ્ય વિશ્વ ગ્રામ યોજના શરૂ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે જણાવ્યું હતું કે સરકારનો નિર્ણય લઈ લીધો છે કે ગ્રામીણ કમ્પ્યુટર અને ઉદ્યોગ સાહસિક તરીકે કામ કરતા ગ્રામીણ યુવાનોને હવે દરેક કાર્ય માટે ઓછામાં ઓછા 20 રૂપિયા મળે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા નાગરિકોને શહેરી વિસ્તારો જેવી જ સેવાઓ અને માહિતી ટેકનોલોજી પૂરી પાડવા માટે ગ્રામ વિશ્વગ્રામ યોજના શરૂ કરી છે. આ યોજનામાં 7/12 અને 8A ના દસ્તાવેજો, આધાર કાર્ડ, ખેડૂત નોંધણી અને ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદવા, જન્મ અને મૃત્યુના પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર આપવા માટે, રેશન કાર્ડમાં ફેરફાર કરવા માટે ફોર્મ ભરવા જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વિવિધ ગામોના વિવિધ યોજનાઓ માટે ડેટા એન્ટ્રીનું કામ પણ વિલેજ કોમ્પ્યુટર દ્વારા જ કરવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, 300 રૂપિયા સસ્તો ગેસ સિલિન્ડર. કેન્દ્ર સરકાર પાસે ઘણી બધી યોજનાઓ છે જે વસ્તીના મોટા ભાગને લાભ આપે છે. આવી એક યોજના એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના.